કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીયોમાં. તો ભાઈ અત્યારે છે ને ભાઈ બહુ મોડો વ્લોગ ચાલુ કર્યો છે આપણે. અને આજે છે ને ભાઈ આમ તો 5 દિવસથી આપણે કંઈક બીજા કામમાં ટાઈમ મળ્યો નથી આપને. અને આજે પણ ભાઈ જો એક ખાસ જગ્યાએ ગયા હતા આપણે. અત્યારે ભાઈ આ મરણકરણ ને બધું ચાલુ હોય એટલે આપણે જવું પડે. અને અત્યારે આવી ગયા છીએ આપણે ભાઈ, જો આમ તમે જો લોકેશન જો ભાઈનું ખાલી. અને આજે છે ભાઈ ભાદરવી બીજ, અને અમારે જો આ મોટભાઈ પણ હારે છે, અને આપણી માણકી લઈને બધા આપણે આવ્યા હતા. ભાઈ કામ તો એવું હતું કે અમારા નાના એક એક્સપાયર થઈ ગયા હતા, એટલે આપણે અહીંયા બેસવા આવ્યા હતા થોડીક વાર. અને જો ભાઈ આપણે અત્યારે રોડ ઉપરથી આ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને લોકેશન જો તમે એક નંબર છે. અને જો અમારા માણકીમાં આ બધા જો બેઠા છે, જો જોઈએ આ બધા છે ને જલસા છે ને આ બધા. જો ક્યાં ગયા તા? કોઈ બોલતા નથી. હું લેવા ગયા હતા? તમારા નાના ભાષા છે ને અહીંયા મોઢે ગયા હતા. બરાબર. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા વ્લોગ વિડીયોમાં. અને અત્યારે ભાઈ આપણે છે ને ભાદરવી બીચ છે, અને આપણે ભાઈ રસ્તામાં રામાપીરનું એક સરસ મજાનું મંદિર આવે છે. તો આપણે અહીંયા રામાપીરના દર્શન કરવાના છે. અને ભાઈ આ ભાદરવી બીચ છે એટલે બીચ મોટી કહેવાય. અને અમારા આ બધા છે ને બીચનો ઉપવાસ રહ્યા છે આજે. અને અમારા ભાઈ આમ જો સરોઠી ગોતે છે. સફેદ સરોઠી મળી ગઈ છે અમને અહીંયા. અમારા ભાઈ લેવા ઊભા રહી ગયા છે. અને અમદા ભાઈ રોડ ઉપર ઊભા રહી ગયા છે, જાણી કેમ રસ્તો આપણા ઘરનો હોય. સરસ મજાનું લીલુંછમ જેવું છે બધું છે. આમાં સરોઠી છે, ખાલી પાંદડા છે ભાઈ. આ સરોઠીના પાંદ એટલા કામમાં આવે, તમને મોઢામાં ચાંદા પીડા હોય ને તો આનાથી મટી જાય છે. આ દેશી ઉપાય છે આનો. અને આમ જોઈ લ્યો ભાઈ, વરસાદ ચાલુ છે હો ભાઈ. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો. હવે આપણે મળશું સીધા રામાપીરના મંદિરે. જય શ્રી કૃષ્ણ. અને ભાઈ અમારે અહીંયા રામાપીરનું મંદિર છે ને, એ નવા રણુજા કહેવાય છે. અને બહુ ટાઈમ થઈ ગયો, આપણે પહેલાં ગયા હતા અહીંયા. અત્યારે હું પાછો બીજી વાર અહીંયા જઈ રહ્યો છું. અને આજે મોટી બીજ છે એટલે ભાદરવી બીજ કહેવાય. ભાદરવી અમાસ પછી બીજ આવે. અને અત્યારે ભાઈ રામાપીરના નવરાત્રા ચાલે છે, એટલે આપણે અહીંયા દર્શન કરશું. કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વિડીયોમાં. અને વ્યૂ એક નંબર આવે છે અત્યારે તમે જોવો અહીંયા. અને રસ્તો પણ સરસ મજાનો છે અહીંયા. હવે અમારા મોટભાઈ ગાડી ચલાવે છે. તું ચલાય એટલે હું બાજુમાં બેસી જાઉં. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો. જય રામાપીર, જય બાબારી. હાલ હાલ કાલ ના તું આવી ઓલું થઈ ગયું હે વ્હીલનું ઓલું, એટલે મને નહીં મળે. તો ભાઈ આપણે જો ગાડીમાં લોગો મારી દીધો છે, જોઈ લ્યો. તો મિત્રો અત્યારે આપણે ભાઈ જઈ રહ્યા છીએ નવા રણુજા. અને ભાઈ આપણે આજે કરશું રામાપીરના દર્શન. તો ભાઈ રામાપીરના દર્શન તો નસીબમાં હોય તો થાય. તો જો આ રસ્તો જો તમે ખાલી, સરસ મજાનો રસ્તો છે અહીંનો. અને પવન બહુ લાગે, પવન. મિત્રો અત્યારે ભાઈ આપણે જો પહોંચવા આવ્યા છીએ નવા રણુજા. અને ભાઈ ફાઇનલી હવે આપણે રામાપીરના દર્શન કરવાના છીએ. અને એના રસ્તા જોઉં તમે છે ને, બાકી ખાડા ખડિયા. ગામડામાં છે ને રસ્તા આવા હોય. જો દરેક ગામની અંદર આવા રસ્તા થઈ ગયા છે. ચોમાસું આવે એટલે રસ્તા ખરાબ થઈ જાય. અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, ઝરમર. સરસ મજાનો માહોલ છે. શું લેવાનું છે હવે? હા ભાઈને છે ને હજી સિંગ લેવાનું. માવો તો સારો એવો લઈ લીધો છે. હવે અહીંથી આ ભાઈ સિંગ લેવાના છે. સિંગ ખોરી છે ભાઈ.
સરસ મજાનો ભાઈ ઝીણો ઝીણો વરસાદ પડી રહ્યો છે અત્યારે, જોઈ લો તમે. અને ગામડાનો માહોલ જોઈ લો તમે, રસ્તા ઉપર ગાયો બેઠી છે ભાઈ અત્યારે. તો મિત્રો, જો આપણે ભાઈ રામાપીરના મંદિર પહેલાં છે ને અહીંયા એક બહુ પ્રાચીન જૂના વેલનાથના વીવડા કહેવાય છે. હવે આપણે જોઈએ અત્યારે કેવું છે અહીંયા ભાઈ વાતાવરણ. જો ભાઈ અહીંયા છે ને આ લોકો એમ કહે છે કે બહુ જૂના વીવડા છે, વેલનાથના વીવડા કહેવાય ને. ક્યાં છે? જો એક તો ભાઈ અહીંયા છે, આ અત્યારે ઉપર ઢાંકણું લગાવી દીધું છે અને આ બહુ જૂનું ઈ છે. અને મંદિર પણ બહુ જૂનું છે અહીંયા. આ વેલનાથનું મંદિર છે ને. હા, જય ગિરનારી. મિત્રો, અમારું ગામ છે મોટા સુખપુર અને ભાઈ અમારા જે હનુમાન ધારે જે બાપુ હતા જય ગિરનારી, એ ભાઈ એમની મઢી અહીંયા હોતન છે. જોઈ લો તમે. જો આ બહુ જૂનું થઈ ગયું છે, પડી ગયું છે બધી. ગિરનારી બાપુ અત્યારે દેવ થઈ ગયા છે ને આ એમની મઢી છે ભાઈ. જો તમે, અમારે ત્યાં હનુમાન ધારે હોતન છે ભાઈ ગિરનારી બાપુની મઢી. અને અહીંયા છે ભાઈ કાળ ભૈરવ દાદાની મૂર્તિ, જોઈ લ્યો. અને વડલા જો બહુ જૂના વડલા છે અહીંયા. જય કાળ ભૈરવ દાદા. બહુ સરસ મજાની જગ્યા છે ભાઈ અને વ્યૂ બહુ જોરદાર આવે છે. આ એક વીવડો આ છે, બીજા ક્યાં? હા, આની અંદર જ. આ પાણી ક્યાંથી આવે? એમાંથી જ આવે ભાઈ. આ પાણી છે ને આ વીવડામાંથી જો બહાર જાય છે, તમે જોઈ લ્યો. આ પાણી બધી આની અંદરથી પાણી આવે છે અને આ બધું ભરાઈ ગયું છે, જોઈ લ્યો. અને અહીંયા ભાઈ મોટા મોટા વડલા જ છે, બહુ જૂના. મિત્રો, જો આપણે આવી ગયા છીએ ભાઈ નવા રણુજા ધામ. અને ભાઈ સરસ મજાનું અહીંયા પણ બહુ વર્ષો જૂનું રામાપીરનું મંદિર છે. તો હવે આપણે ભાઈ આજે બીજ છે તો અહીંયા રામાપીરના દર્શન કરશું. અને આ બધા જો ક્યાંથી ક્યાં આવ્યા ભાઈ, પહેલાં ગયા હતા ક્યાં, અને ફાઇનલી અત્યારે ભાઈ અહીંયા દર્શન કરશું આપણે રામાપીરના. અને અહીંનો વ્યૂ આવે એ તમે જો ખાલી એક નંબર, બહુ સરસ મજાનું લાગે. તો મિત્રો, જો આપણે ફાઇનલી ભાઈ સરસ મજાના રામાપીરના દર્શન થઈ ગયા છે. અને બહુ સરસ મજાની રામાપીરની પ્રતિમા છે ભાઈ અહીંયા. કેટલા વર્ષો પછી આપણે ભાઈ આવ્યા છીએ દર્શન કરવા માટે. અને બહુ સરસ મજાનું મંદિર છે. અને આ બધા જો દર્શન કરી રહ્યા છે ભાઈ અત્યારે. જય રામાપીર. બહુ મસ્ત મજાનું મંદિર છે અહીંયા મિત્રો. સત દેવદાસ સંત નિવાસ. ફાઇનલી મિત્રો, આપણે ભાઈ સરસ મજાના રામાપીરના દર્શન કરી લીધા છે અહીંયા. અને ભાઈ ઘણા વર્ષો જૂનું મંદિર છે રામાપીરનું. ના ભાઈ, વડિયા નજીક આવે, તમે જરૂરથી મિત્રો પધારજો અહીંયા દર્શન કરવા માટે. વડિયાથી આપણે ખડખડ તરફ જઈએ એ રસ્તા ઉપર આવે છે. અને ભાઈ સરસ મજાની જગ્યા છે અને એનું વ્યૂ પણ જોરદાર આવે. જો અહીંયા છે લખેલું છે રણુજા મંદિર ગૌશાળા વિભાગ. અહીંયા ભાઈ ગૌશાળા પણ છે સરસ મજાની. અને સરસ મજાનું મંદિર છે ધાર ઉપર. બે ઘડી આત્માને શાંતિ થાય એવી જગ્યા છે મિત્રો. જરૂરથી પધારજો, રામાપીરના દર્શન કરવા આવજો અહીંયા. જો અહીંયા છોકરાઓને હિંચકા ખાવા માટે પણ છે ભાઈ બગીચા જેવું. જો અહીંયા છોકરા અત્યારે ઝૂલા ઝૂલી રહ્યા છે. બહુ સરસ મજાની જગ્યા છે ભાઈ, જરૂરથી પધારજો. અહીંયા ઉનાળામાં આવ્યા હોય ને તો બહુ મજા આવે નહીં. જો અહીંયા વડલો પણ બહુ મોટો વડલો છે.
એ નહીં બેહવાનું છોકરાઓ માટે. છોકરા જેવી છો તું, નાની છો. હિસકા ખાવા જાય છે, જોઈ લ્યો તમે. લ્યો હાલો ચલો ભાઈ. જય રામાપીર, જય બાબારી. કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગ વિડીયોમાં. જય બાબારી બોલતા રહીજો. અને આ જો નાના છોકરાને જેમ હિસકા ખાવા જાય, જો જાણી નાની હોય આ. જો ઓલો પડ્યો જો. નો હિંચકાયો બેટા કોઈએ, હિંચકવા ન દીધો છે ને. બાકી જોઈ લ્યો બાદશાહ હિલો આવે છે, બાદશાહ. મિત્રો અહીંયા કંઈક ભાઈ જૂનો કુંડ પણ છે સરસ મજાનો. જો અહીંયા કંઈક બોર્ડ મારેલું છે, આપણે જઈ રહ્યા છીએ અત્યારે. જો આ શું લખ્યું છે, પરચા વાવડી તરફ જવાનો રસ્તો. તો ભાઈ આગળ જો આ દેખાય એ કુંડ છે, તો ચલો આપણે જઈ રહીએ અત્યારે ત્યાં. અરે આવું છે, આવું છે. એ લપસી ગઈ, એ લપસી ગઈ. ભાઈ સરસ મજાનું વ્યૂ આવે છે અહીંયા. અને માહોલ તમે જો આમ જો, વરસાદી વાતાવરણ થઈ ગયું છે સારો તરફ. અને ભાઈ એટલી સરસ મજાની જગ્યા છે અહીં રામાપીરની. ભાઈ કેટલા વર્ષો થઈ ગયા હું પછી આવ્યો છું અહીંયા. જો આ જો અમારે દોડવા જ મેળી, જોઈ લ્યો. બહુ મસ્ત મજાનું લોકેશન આવે અહીંયા. લીલું લીલું દેખાય બધું, જોઈ લ્યો. આ કુંડ આખો ભરેલો છે મિત્રો અત્યારે. પરચા વાવડી કુંડ કહેવાય આને, પરચા વાવડી. કેવું કેટલો ઊંડો હશે ખબર નહીં હવે. મસ્ત મજાનું ચોખ્ખું પાણી ભરેલું છે અંદર મિત્રો, જોઈ લ્યો તમે. આખો કુંડ ભરેલો છે પાણીનો. જો છે બનાવેલો પણ બહુ જૂનો છે. મધના પોળા નથી, આ શેવાળ છે, શેવાળ. શેવાળ છે, બહુ સરસ મજાનું છે. અને પાણી એકદમ ચોખ્ખું છે. અને ઊંડું કેટલું હોય એ તો આપણને ખબર નથી ભાઈ. જોઈ લ્યો તમે, વ્યૂ આવે એ જો ખાલી એક નંબર. તો મિત્રો આપણે સરસ મજાના દર્શન કરી લીધા છે અને ભાઈ આપણે રવાના થઈ ગયા છીએ ઘર તરફ. સરસ મજાનું વાતાવરણ હતું અહીંયા. અને ભાઈ આપણે આવું વિચાર્યું નહોતું કે આજે બીચ છે અને રામાપીરના દર્શન કરશું આપણે. ફાઇનલી આપણે ભાઈ દર્શન કરી લીધા છે અને હવે જઈ રહ્યા છીએ ઘરે. અમારા ભાઈને છે ને મહેમાન આવે છે અત્યારે, એટલે થોડીક ઉતાવળ છે. એટલે આપણે ભાઈ નગર અહીંયા બેસવાની બહુ મજા આવે એવું લોકેશન જોરદાર હતું. સાંજે આવવું હોય ત્યાં શું? તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા વિડીયોમાં. મળીએ આપણે ઘરે. જય શ્રી કૃષ્ણ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. અને ભાઈ વાગી ગયા છે 6:30, લગભગ 6:45 જેવું થઈ ગયું છે. થાકી ગયા ભાઈ. આમ છે ને થોડુંક દૂર હતું અને રસ્તા પણ બહુ ખરાબ હતા. અને અમારી માણકી છે ને ભાઈ, આમાં છે ને કંઈક એક બાજુના વ્હીલમાં અવાજ બહુ આવે છે. નહીં અવાજ આવે ને બ્રેક મારી ત્યારે, તો આવું કંઈક છે. અને ભાઈ સરસ મજાના બાબારીના દર્શન પણ કર્યા છે આપણે. બહુ મસ્ત જૂનું મંદિર છે વાસુ રણુજા, મજા આવે. તો મિત્રો હવે વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે, આપણે વિડીયોને અહીંયા એન્ડ આપશું. મળીએ એક નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.